हेलो फ्रेंड्स, नमस्कार, आदाब। ग्रामर मास्टर चेनल में आपનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત અહેમદ તવાણી। મિત્રો, આજે તમારા માટે ફરીથી એક જબરજસ્ત ઇંગ્લિશ ગ્રામરનો વિડિયો લઈને ફરીથી હાજર થયો છું અને આ ઇંગ્લિશ ગ્રામરનો ઇમ્પોર્ટન્ટનો ટોપિક એટલે કે આર્ટિકલ એ, એન અને ધ આજે આપણે આ વિડિયોમાં સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છે। મિત્રો, આપણે જોઈએ છે કે ઇંગ્લિશ બોલવામાં અથવા લખવામાં ઘણી બધી જગ્યાએ આપણે આર્ટિકલની મિસ્ટેક થતી હોય છે અને આ મિસ્ટેક છે આપણો કોન્ફિડન્સ લો કરી દેતો હોય। તો મિત્રો, આવી અનેક મિસ્ટેકો આપણે આ વિડિયોની અંદર જે સોલ્યુશન કરવાના છે અને પરમેનન્ટ માટે એનું કાયમી માટે સોલ્યુશન આપણે કરવાના છે। આવી મિસ્ટેકોને કારણે આપણે ઘણી વખત આપણો કોન્ફિડન્સ લો થઈ જતો હોય। આપણે એક એક્ઝામ્પલ લઈએ તો ખ્યાલ આવે। દાખલા તરીકે આપણે જોઈએ કે એ અવર લખવાનું કે એન અવર લખવું। એવી રીતના એન યુનિવર્સિટી લખવાનું કે એ યુનિવર્સિટી લખવું। મિત્રો, બરોબર જોજો। અહીંયા આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે અને એ એક્ઝામ્પલ દ્વારા તમને ખ્યાલ આવશે કે આર્ટિકલનો આપણે જો નિયમ અને રૂલ્સ ન જાણતા હોય અથવા તો આર્ટિકલ આપણે પૂરેપૂરો સમજણ ના હોય તો કેવી મિસ્ટેક થતી હોય। એન અવર લખવાનું કે એ અવર લખવાનું કે એન અવર લખવાનું, એવી રીતના એન યુનિવર્સિટી લખવાનું કે એ યુનિવર્સિટી લખવાનું। તો આના ઉપરથી મિત્રો આપણે ખ્યાલ આવે છે કે શબ્દ મહત્વનો નથી, સ્પેલિંગ મહત્વનો નથી, એનું ઉચ્ચારણ છે, પ્રોનાઉન્સિએશન છે એ જ મહત્વનું છે। એ આપણને આના ઉપરથી ખ્યાલ આવશે। તો મિત્રો, આવા કેટલા બધા શબ્દો છે, આની અંદર ક્યાં આર્ટિકલ કઈ રીતના યુઝ કરવો છે એ આપણને ખબર હોતી નથી અને આને કારણે શું થાય કે આપણે કોઈ પણ ઇંગ્લિશ બોલતા હોય, લખતા હોય અથવા તો કોઈ એક્ઝામની તૈયારી કરતા હોય અથવા તો કોઈ ઇન્ટરવ્યૂમાં હોય અથવા તો કન્વર્ઝેશન આપણે સામાન્ય કરતા હોય વાતચીત, તો એની અંદર આપણી આર્ટિકલની મિસ્ટેક 100% થતી હોય છે। ઘણા સ્ટુડન્ટને આવી મિસ્ટેકો થતી હોય છે વારંવાર, કારણ કે તેણે કમ્પ્લીટ રીતે આર્ટિકલ છે એ શીખેલા ના હોય અને એ આર્ટિકલ છે એ, એન અને ધ તમામ જે ત્રણે આર્ટિકલ છે એનું પૂરેપૂરો આ વિડીયોની અંદર A to Z તમામ નિયમો સાથે, રૂલ સાથે હું તમને આ વિડીયો શીખવાડવાનો છે। તો મિત્રો, હવે જે મિસ્ટેક થતી હતી એ થતી હતી, આજ પછી આવી જે મિસ્ટેક છે એનું હું તમને પરમેનન્ટ સોલ્યુશન કરવાનું છું। મિત્રો, ડોન્ટ વરી, આવી મિસ્ટેકથી ગભરાવાનું નથી। હવે આ વિડીયોની અંદર હું તમારો દોસ્ત અહેમદ તવાણી આખું તમને આર્ટિકલ છે એ, એન અને ધ ક્યાં વપરાય છે, કેવી રીતે વપરાય છે, એના રૂલ્સ કયા છે, એના એક્ઝામ્પલ કેવા છે, એ તમામની તમને હું ચર્ચા કરવાનો છું। અને હા, જો આ વિડીયો તમે અંત સુધી જોશો તો તમને આજથી પરમેનન્ટ માટે આ વિડીયોનું કાયમી માટે સોલ્યુશન થઈ જશે। હું તમને વિડીયોના અંતમાં એક ક્વિઝ આપવાનો છે, જે ક્વિક તમારે આન્સર આપી અને કમેન્ટ બોક્સમાં લખવાના છે। તો મિત્રો, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો। તો મિત્રો, હવે આપણે અહીંયા આ વિડીયોમાં આપણે શીખવાનું છે, શરૂઆત કરશું કે આર્ટિકલ એટલે શું। પહેલો પ્રશ્ન આપણે ફ્રેન્ડ્સ થાય છે કે આર્ટિકલ એટલે શું। તો આ પ્રશ્નમાં આપણે જાણીએ આર્ટિકલ્સ એટલે શું। મિત્રો, દરેકને પ્રશ્ન થાય છે કે આ આર્ટિકલ છે તો આર્ટિકલ શું છે। તો આર્ટિકલ એ એક નાઉનની આગળ લગાતો શબ્દ છે, એ, એન અને ધ છે। આર્ટિકલ નાઉન એટલે કે કોઈ પણ સ્થળ, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે સ્થળ, આની આગળ એટલે કે નાઉનની આગળ આપણે શું કહેશું, આને નાઉનની આગળ આપણે જે શબ્દ લાગે છે તેને આર્ટિકલ કહેવાય છે। હવે આર્ટિકલ આમ જોઈએ તો આપણે બે રીતના અલગ પાડવામાં આવે છે, એના ડિવિઝન કરીએ તો આપણે ઇનડેફિનેટ આર્ટિકલ અને ડેફિનેટ આર્ટિકલ। મિત્રો, તમને સમજાવી દઉં છું કે આર્ટિકલ બે પ્રકારના છે, એક છે ઇનડેફિનેટ અને બીજું છે ડેફિનેટ। હવે પ્રશ્ન થશે મિત્રો, આ ડેફિનેટ અને ઇનડેફિનેટ શબ્દથી તમને સમજણ આવી જશે કે ઇનડેફિનેટ એટલે અનિશ્ચિત અને ડેફિનેટ એટલે નિશ્ચિત। તો આર્ટિકલ એ અને એન છે એ ઇનડેફિનેટમાં આવે છે અને આર્ટિકલ ધ છે
ઇન્ડેફિનેટમાં આવે છે। હવે બરોબર મિત્રો ધ્યાન રાખજો, કારણ કે આપણે આ એક એક્ઝામ્પલ ઉપરથી હું તમને સમજાવવાની કોશિશ કરી કે ડેફિનેટ કેને કહેવાય અને ઇનડેફિનેટ કેને। જે ખાસ હોય છે પર્ટિક્યુલર એને ડેફિનેટ કહેવાય, કોઈ પણ વસ્તુને નિશ્ચિત હોય તો એને ડેફિનેટ કહેવાય, અથવા તો પર્ટિક્યુલર વસ્તુને ડેફિનેટ કહેવાય, એટલે એમાં આર્ટિકલ ધ આવશે। એવી જ રીતના ઇનડેફિનેટ એટલે શું, તો કે ઇનડેફિનેટ એટલે સામાન્ય વર્ડ્સ હોય છે, એમાં આપણે નિશ્ચિત કરી શકતા નથી, એ આર્ટિકલને ઇનડેફિનેટ આર્ટિકલ કહેવાય છે। એમાં આવશે એ અને એન। હવે હું તમને એક એક્ઝામ્પલ આપું મિત્રો, એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે ડેફિનેટ અને ઇનડેફિનેટમાં ફરક શું છે। તો અહીંયા એક એક્ઝામ્પલ આપું, આઈ સો અ ડોગ ઇન ધ સ્ટ્રીટ, ઇન ધ સ્ટ્રીટ। અને બીજું એક આપું, આઈ સો ધ ડોગ ઇન ધ સ્ટ્રીટ। મિત્રો બરોબર ધ્યાન આપજો, અહીંયા અને અહીંયા હાઇલાઇટ કરું છું, બરોબર સમજજો। આર્ટિકલનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને તમારા માટે ખૂબ જ મહત્વનો બની રહેવાનો છે, કારણ કે આ વિડીયા પછી તમારો કોઈ પણ કન્ફ્યુઝન રહેવાનો નથી। તમે પરમિનન્ટ માટે આર્ટિકલનો ટોપિક છે એ તમને આવડી જવાનો છે। હવે આ ટોપિક જો અહીંયા કીધું કે આઈ સો અ ડોગ, આ સેન્ટેન્સ જોજો મિત્રો બરોબર, આઈ સો અ ડોગ ઇન ધ સ્ટ્રીટ, એટલે કે મેં સ્ટ્રીટની અંદર, શહેરીમાં આપણી શેરી હોય છે એમાં એક કૂતરો જોયો છે। હવે એ કૂતરો કેવો છે એ ખબર નથી, સામાન્ય કોઈ એક કૂતરો જોયો છે એટલે સામાન્ય અર્થમાં વપરાનું છે, એનું જ વાક્ય છે, એ જ એક્ઝામ્પલ છે। તો આઈ સો ધ ડોગ ઇન ધ સ્ટ્રીટ, હવે અહીંયા આર્ટિકલ એ આવ્યો અથવા તો એન મૂકી શકીએ જે આ નિયમ પ્રમાણે આવતું હોય, અને અહીંયા ધ આવ્યો છે। તો મિત્રો યાદ રાખવાનું કે અહીંયા એમ કહે છે કે મેં જે કૂતરો, એક કૂતરો છે એ આપણી શેરીમાં જોયો છે, મતલબ શેરીમાં જો આઈ સો અ ડોગ ઇન ધ સ્ટ્રીટ, શેરીમાં એક કૂતરો જોયો છે, તો એનો મતલબ એવો કે કોઈ પણ પ્રકારનો એક કૂતરો હશે। એવી રીતના આઈ સો ધ ડોગ ઇન ધ સ્ટ્રીટ એટલે કે મેં એક શેરીમાં રખડતો ખાસ જે વારંવાર જોયેલો હોય એવો કૂતરો મેં શેરીમાં જોયો છે, એટલે પરમેનન્ટ હોય છે, મતલબ કે ખાસ હોય છે, જોયેલી વસ્તુ, સ્થળ, વ્યક્તિ માટે, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, સ્થળ, પ્રાણી કે સ્થળ માટે તો એવી જાણીતી હોય, મતલબ અહીંયા પરમેનન્ટ હોય, ખાસ હોય, પર્ટિક્યુલર હોય, તો એવી વસ્તુ માટે શું આવશે ધ, અને સામાન્ય વસ્તુ હોય તો એના માટે શું આવશે એ। તો આનો ખ્યાલ તમને મિત્રો આવી ગયો છે, સામાન્ય વસ્તુ માટે એ કે એન આવશે અને ખાસ પર્ટિક્યુલર વસ્તુ માટે ધ આવશે। એટલા માટે ઇનડેફિનેટ એટલે સામાન્ય અને ડેફિનેટ એટલે પર્ટિક્યુલર, ખાસ વસ્તુ। તો આ વસ્તુ ઉપરથી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે ડેફિનેટ એટલે શું અને ઇનડેફિનેટ એટલે શું, બંનેને ખ્યાલ તમને આવી ગયો છે। અને બીજી એક વાત તમને કહી દઉં કે રીડરને અથવા તો લિસનરને, સાંભળનાર કે લખનાર, બોલનાર જે કંઈ હોય એને જ્યારે ખ્યાલ હોય કોઈ વસ્તુનો, કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે સ્થળનો ખ્યાલ હોય, એને ખબર હોય, ત્યારે ખાસ આર્ટિકલ ધ લગાડવો પડશે, અને એને ખબર ના હોય ત્યારે આર્ટિકલ શું લગાડવું પડશે એ કે એન। આ સાદી ભાષામાં તમને સમજાવી દઉં છું। મિત્રો હવે આપણે ડેફિનેટ ઇનડેફિનેટ શીખ્યા પછી હવે આપણે આર્ટિકલ એ અને એન એક એક રૂલ શીખવાના છે, એક એક નિયમ શીખવાના છે, અને આ નિયમ દ્વારા આપણે પરમેનન્ટ રીતે એનું સોલ્યુશન કરવાનું છે। આપણે આર્ટિકલ શું એ આપણે ચેક કર્યું છે મિત્રો, આર્ટિકલ શું છે એ આપણને ખ્યાલ આવી ગયો। હવે આપણે ઇનડેફિનેટ આર્ટિકલ જોશું। હવે ઇનડેફિનેટ આર્ટિકલ એટલે કે એ અને એન। આ ઇનડેફિનેટ આર્ટિકલ મગજમાં રાખવાનું, આપણા બે પ્રકારના આર્ટિકલને આપણે ડિવાઈડ કરશે, એક છે ઇનડેફિનેટ આર્ટિકલ, એમાં એ અને એન આવશે, અને એક છે ડેફિનેટ આર્ટિકલ, એમાં આર્ટિકલ ધ આવશે। મિત્રો હવે બરોબર ધ્યાન રાખજો, અહીંયા જોજો। હવે આના રૂલ્સ જે છે એ આપણે શીખવાના છે। શું શીખવાના છે? રૂલ્સ। તો આપણે રૂલ્સ જોઈએ તો આપણે ખ્યાલ આવે। રૂલ્સ નંબર 1 ની અંદર જોશું તો સામાન્ય સીધી સરળ રીત છે આ, કે અહીંયા આપણે કોઈ પણ વ્યંજન હોય, વ્યંજન પહેલા કોઈ પણ શબ્દ હોય, વ્યંજન વાળો શબ્દ, વ્યંજનમાં ખબર પડે ને મિત્રો
જેને આપણે ઇંગ્લિશમાં કન્સોનન્ટ્સ અને વાઉલ્સ કહીએ છીએ. A, E, I, O, U સિવાયના 5 શબ્દો A, E, I, O અને U આ ABCD અંદર આલ્ફાબેટની અંદર આ 5 જે વર્ડ છે એના સિવાયના જે પણ શબ્દ આવે એને આપણે વ્યંજન કહીએ, જેને ઇંગ્લિશમાં કન્સોનન્ટ્સ કહેવાય છે. હવે એનેથી શબ્દ શરૂ થતો હોય તો આપણે આર્ટિકલ છે એ લગાડવાનું. શું આવશે? એ. દાખલા તરીકે અ બોય, અ પેન, અ ટીચર. બરોબર મિત્રો, જોજો અહીંયા આર્ટિકલ એ વ્યંજનથી શરૂ થતો, જો આ બી છે એ પણ વ્યંજન છે, પી છે એ પણ વ્યંજન છે, ટી છે એ પણ વ્યંજન છે. મતલબ કોઈ પણ શબ્દ વ્યંજનથી શરૂ થતો હોય તો એની આગળ આપણે આર્ટિકલ એ કે એનની ચોઈસ કરવાની હોય તો આપણે વ્યંજનથી શરૂ થતા શબ્દની સાથે આર્ટિકલ આપણે શું લગાડશું? એ. એવી રીતના સ્વર, સ્વરમાં આવશે એન. સ્વર એટલે શું? તો કે એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 જે લેટર છે એબીસીડી ની અંદર આલ્ફાબેટની અંદર એને આપણે સ્વર કહેશું, અને આ 5 સિવાયના જે છે એને આપણે શું કહેશું? વ્યંજન કહેશું. તો મિત્રો એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 લેટર ક્યાંય પણ કોઈ પણ નામ, સ્થળ, વ્યક્તિ કે પ્રાણીની આગળ આવે અને ત્યાં એમાં આપણે આર્ટિકલ એ કે એનની ચોઈસ કરવાની હોય તો આપણે સીધું સ્વરથી શરૂ થતું હોય તો આપણે શું કરશું? એન ચોઈસ કરશું. દાખલા તરીકે એન એગ્સ, એન ઓરેન્જ, એન એપલ. હવે મિત્રો અહીંયા બરાબર જોજો, અહીંયા જે શબ્દ ચાલુ થયો એ શેનેથી થયો છે? સ્વરથી શરૂ થયો. અહીંયા જે લેટર છે પહેલો એ શેનેથી શરૂ થયો? વ્યંજનથી કે સ્વરથી? જો વ્યંજનથી શરૂ થયો હોય તો આપણે એ મૂકવાનો, અને જો સ્વરથી શરૂ થયો હોય તો આપણે એન મૂકવાનો. હવે આ નિયમ અહીંયા આપણે જોયું, એક અહીંયા ચેક કર્યું અને એક અહીંયા ચેક કર્યું. મિત્રો આ વસ્તુની ખાસ નોંધ રાખવું જોઈએ કે અહીંયા શબ્દ મહત્વનો નથી, આ સ્પેલિંગ મહત્વનો નથી, એનું ઉચ્ચારણ પણ ચેક કરવું પડશે. આપણે ઉચ્ચારણ પણ જોવું પડે છે, જેને ઇંગ્લિશમાં પ્રોનન્સિએશન કહેવાય છે. પ્રોનન્સિએશન પણ આપણને આવડતું હોવું જોઈએ તો જ ખબર પડે કઈ રીતના. તો આપણે જોઈએ તો એક્ઝામ્પલ ઉપરથી આપણને ખ્યાલ આવે છે. દાખલા તરીકે અહીંયા આપણે એક શબ્દ લખ્યો છે યુનિવર્સિટી. મિત્રો બરોબર જોજો. તો હવે આપણે એન મૂકવો કે એ મૂકવો એ પ્રશ્ન થશે. તો ખરેખર આપણે જોઈએ તો યુ આવ્યો છે અહીંયા, તો અહીંયા સ્વર ગણાય છે. સ્વર ગણાતો હોય તો આપણે એન આવે, પણ ન. અહીંયા પ્રોનન્સિએશનનો રૂલ્સ એટલે કે ઉચ્ચારણ પણ ચેક કરવાનું. દાખલા તરીકે યુ ગુજરાતીમાં શું થયું? યતીશનો ય એટલે યુનિવર્સિટી. યતીશનો ય આવ્યો ગુજરાતીમાં, એનું પ્રોનન્સિએશન છે, ઉચ્ચારણ છે, આપણે ગુજરાતીમાં પણ ચેક કરવું પડશે. એટલે યતીશનો ય આવ્યો છે એટલા માટે આપણે એ આવ્યો છે. જો મિત્રો તમને આના રૂલ્સ ન આવડતા હોય તો તમે 100% ભૂલ થવાની શક્યતા રહેશે અને આપણું કોન્ફિડન્સ છે ઇંગ્લિશમાં લો થતો જાય. પણ આ વિડીયો પછી તમારે ક્યારેય પણ કોન્ફિડન્સ લો થવાનું નથી. એક પછી એક વસ્તુ તમારે શીખવાની છે. બરોબર સમજી લેજો. રૂલ્સ 1 ની અંદર શું કહે છે? વ્યંજનથી શરૂ થતું હોય તો એ મૂકવાનો છે, સ્વરથી શરૂ થતું હોય તો એન મૂકવાનો છે, પરંતુ એનું ઉચ્ચારણ પ્રોનન્સિએશન આપણે ચેક કરવું પડશે. અને પ્રોનન્સિએશનના આધારે જ અહીંયા મેં તમને ફરીથી કહું છું કે શબ્દ કે સ્પેલિંગ મહત્વનો નથી. અહીંયા પ્રોનન્સિએશન છે મહત્વનું છે, એનું ઉચ્ચારણ છે એ મહત્વનું છે. અહીંયા આપણે એક એક્ઝામ્પલ લીધું, આપણને ખ્યાલ આવ્યો કે યુનિવર્સિટી, એમાં યુ આવ્યો છે તો યુ છે ખરેખર સ્વર છે, પણ જ્યારે એનું ઉચ્ચારણ આપણે કરીએ યુ યતીશનો ય એટલે યુનિવર્સિટી ય આવ્યો છે એટલા માટે અહીંયા એ મૂકો. એવી રીતના આપણે એક બીજો શબ્દ જોઈએ એન અવર. હવે અહીંયા જો મિત્ર ખરેખર અહીંયા શું છે? એચ છે. એચ છે એ આપણો વ્યંજન છે, પરંતુ આપણે એને શું બોલશું? અવર. અવર. એમાં એચ છે એ સાયલેન્ટ છે. સુપારુસ્તમ કહે છે ને એમ છુપી રીતે એચ બોલાય છે, એનો ઉલ્લેખ નથી થતો, એને બોલાય અવર. અને આપણે જે બોલીએ ને ગુજરાતીમાં એ આપણા સ્વર છે, એટલે સ્વરથી શરૂ થયો એટલે અહીં એન આવ્યો, અને વ્યંજનથી શરૂ થયો એટલે અહીં એ આવ્યો. તો મિત્રો
શબ્દોની સાથે કે સ્પેલિંગની સાથે સાથે તેનું ઉચ્ચારણ પણ આપણે જોવું જોઈએ. હવે આવા શબ્દો છે એ ખરેખર આપણે એક બીજો શબ્દ જોઈએ કે યુરોપિયન. મિત્રો આ યુરોપિયન શબ્દ છે યુ બરોબર જોજો, યતિશનો એટલે આપણે એ યુરોપિયન કહીશું, એન યુરોપિયન નહીં આવે. આપણે જોઈએ તો આપણે એમ લાગે છે કે આ તો સ્વરથી શરૂ થયો એટલે આપણે ત્યાં એન મૂકીએ. મિત્રો આવા શબ્દોની અંદર આપણે પરીક્ષાની અંદર મિસ્ટેક કરતા હોય છે અને આપણા માર્ક્સ કટ થતા હોય, અથવા તો ઇન્ટરવ્યુની અંદર, અથવા તો લખતા હોય બોલતા હોય ત્યારે, અથવા તો આપણે વાતચીત કરતા હોય ત્યારે આવી મિસ્ટેક થતી હોય છે આવા શબ્દોમાં. ત્યારે આપણો કોન્ફિડન્સ લો થતો હોય ને ઇંગ્લિશમાં આપણો કોન્ફિડન્સ લો થતો જશે. મિત્ર આ વિડીયો જોયા પછી હું તમને ગેરંટી આપું કે આ જે તમારું કન્ફ્યુઝન છે એ કાયમી માટે સોલ્યુશન થઈ જશે. એટલે જ મિત્રો ફરીથી કહું છું કે જો તમારે ધોરણ 4માં હોય કે ધોરણ 12 સુધી હોય, અથવા તો કોલેજ હોય, અથવા કોઈ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા હોય, તો મિત્રો આર્ટિકલ દરેક જગ્યાએ આવશે. એ આર્ટિકલનું સોલ્યુશન તમને આવડતું હોવું જોઈએ અને એક સ્ટેપ બાય સ્ટેપ આવડતું જોઈએ. કોઈ શબ્દ રહી ન જવો જોઈએ, કોઈ રૂલ્સ રહી ન જવો જોઈએ, અને દરેક રૂલ્સ આવડશે મિત્રો. આ કોઈ અઘરી વસ્તુ નથી, ડિફિકલ્ટ વસ્તુ નથી, પરંતુ થોડા નિયમો છે એની સમજણ તમને હોવી જોઈએ. હું તમને ગેરંટી આપું છું કે આ વિડીયો તમે અંત સુધી જોશો તો આખો ટોપિક સરળ ભાષામાં, સરળ શૈલીમાં હું તમને સમજાવું છું. તો મિત્રો ખ્યાલ આવી ગયો. રૂલ્સ નંબર 1 ની અંદર વ્યંજનથી શરૂ થતું હોય તો એ, સ્વરથી શરૂ થતું હોય તો એન, પરંતુ બંનેનું ઉચ્ચારણ ચેક કરીને લખવાનું છે. જો અહીંયા યુનિવર્સિટીનું ઉદાહરણ આપ્યું, અહીંયા અવરનું ઉદાહરણ આપ્યું, અહીંયા યુરોપિયનનું ઉદાહરણ આપ્યું, એટલે ઉચ્ચારણ પ્રોનન્સિએશન ઉપર પણ આ આખા શબ્દનો આધાર રાખે છે. એટલે સમજી લો કે શબ્દ મહત્વનો નથી, સ્પેલિંગ મહત્વનો નથી, તેનું પ્રોનન્સિએશન અને ઉચ્ચારણ એક એન મૂકતી વખતે મહત્વનું છે. હવે બીજી રીતે તમને સમજાવું મિત્રો તો તમને ખ્યાલ આવે કે સમજી લો કે ટૂંકાક્ષરીના રૂપો હોય એમાં પણ આપણે મિસ્ટેક થવાની શક્યતા રહે છે. દાખલા તરીકે MA હોય, MA અથવા તો ST, આ શબ્દો છે તો આપણે આર્ટિકલ મૂકવાનો થાય તો મિત્રો આર્ટિકલ શું આવશે બરોબર ધ્યાન રાખો. હવે ખરેખર શરૂઆતમાં આપણે જોઈએ તો શું છે, એમ આપેલ છે. એમ આપણે બોલીએ એમ, તો આમ જોઈએ તો સ્વર છે, આમ જોઈએ તો વ્યંજન છે, એમ છે. પણ જ્યારે એનું ઉચ્ચારણ કરીએ ત્યારે પહેલો શબ્દ આવે એમ, એટલે શું થયો, અ આવ્યો છે. એટલે અહીંયા શું આવશે મિત્રો, એન. સમજાઈ ગયું? એવી જ રીતના ST, તો આપણે જોઈએ તો આ શબ્દ છે આપણો એસ, એટલે કે વ્યંજન છે. આપણે આલ્ફાબેટ પ્રમાણે જોઈએ તો, પણ એનું ઉચ્ચારણ કરીએ છે એસ, તો એમાં એ પહેલાં આવ્યો એટલે અહીં પણ શું આવશે, એન. મતલબ આવા ટૂંકાક્ષરીવાળા નામો હોય તો પણ આપણે શું કરવાનું છે, એના ઉચ્ચારણ ચેક કરીને પેલો જે વર્ડ્સ આવતો હોય એને યાદ કરી, વ્યંજન છે કે સ્વર, એના પ્રોનન્સિએશન પ્રમાણે આપણે એક એન બંનેમાંથી જે આવતું હોય તે ચોઈસ કરી શકીએ. તો મિત્રો અહીંયા સુધી આપણે આ વસ્તુ શીખી ગયા છે. આર્ટિકલ એ અને એન, વ્યંજન, સ્વર અને પ્રોનન્સિએશન, આ એટલી જ વસ્તુ યાદ રાખવાની છે. એટલે તમને ફટાફટ આ ટોપિકની અંદર આખો એ અને એનનો જે પણ ડાઉટ છે એ ક્લિયર થઈ જશે. તો મિત્રો અહીંયા સુધી શીખી ગયા છે. હવે આપણે આગળનું ડેફિનેટ જે આર્ટિકલ છે જેને આપણે ધ કહીએ છીએ, આ ઇનડેફિનેટ આર્ટિકલ અત્યારે આપણે શીખી ગયા છે. અને આનો જે ડાઉટ છે અત્યાર સુધીનો મિત્રો તમને ક્લિયર થઈ ગયો છે. તો આ ડાઉટ ક્લિયર થઈ ગયા પછી હવે આપણે આગળનો જે ટોપિક છે ડેફિનેટ આર્ટિકલ એટલે કે ધ, એ આપણે શીખવાના છે. ડેફિનેટ આર્ટિકલ, આ આર્ટિકલ છે ધ. મિત્રો જોજો બરોબર, એ અને એન શીખ્યા પછી ઇનડેફિનેટ આર્ટિકલ આપણે શીખી ગયા છે. હવે ડેફિનેટ આર્ટિકલ ધ છે. હવે ધ છે એ સામાન્ય રીતે સીધી વસ્તુમાં આપણે જોઈએ તો ખાસ વસ્તુ માટે વપરાય છે, પર્ટિક્યુલર, ખાસ અથવા તો પર્ટિક્યુલર. આ જોવાનું છે આપણે, શબ્દ સમજવાનો છે. ખાસ એટલે પર્ટિક્યુલર. એ અને એન છે એ સામાન્ય વસ્તુ માટે વપરાતા હતા, પણ અહીંયા છે પર્ટિક્યુલર, ખાસ. એટલે કે ખાસ જોવાનું છે લિસનરને અથવા તો રીડરને. આ જે કંઈ વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે પ્રાણી વિશેની માહિતી આપતા હોય છે એમાં એને ખબર હોય નિશ્ચિત બાબત છે અને પર્ટિક્યુલર લાગતું હોય, ખાસ લાગતું હોય ત્યારે તે આર્ટિકલનો ધ યુઝ કરશે. તો હવે આર્ટિકલ એ આપણે જોઈએ તો આર્ટિકલ્સના રૂલ્સ આપણે ચેક કરીએ અહીંયા મિત્રો.
તો ખ્યાલ આવે. રૂલ્સ નંબર 1 છે યુનિક થિંગ માટે, યુનિક થિંગ્સ. હવે યુનિક એટલે શું? તો કે એક અને એક જ વસ્તુ છે એવી દુનિયામાં, યુનિક છે, અજોડ છે, જેનો કોઈ તાળો મળતો નથી, જોડ મળતી નથી, એવી અજોડ વસ્તુ માટે, યુનિક વસ્તુ માટે આર્ટિકલ ધ પહેલો રૂલ્સ આપણે યાદ કરશું. તો એમાં કઈ કઈ વસ્તુ આવે તો આપણે જોઈએ. ધ સન, ધ મૂન, ધ અર્થ, ધ સ્કાય. મિત્રો જો આ યુનિક વસ્તુ છે, તમને ખબર છે, જોયા ભેરી ખબર પડી જાય છે આપણે કે આર્ટિકલની અંદર આ સન એટલે સૂર્ય, સૂર્ય કેટલા છે? એક જ છે અને અજોડ છે, એટલા માટે આપણે એને આર્ટિકલ ધ લગાડ્યો છે. એવી રીતના મૂન, મૂન એટલે ચંદ્ર, ચંદ્ર કેટલા છે? એક જ છે, અજોડ છે, એટલે યુનિક ચીજ થઈ, એટલે આર્ટિકલ ધ લગાડ્યો. અર્થ, અર્થ એટલે કેટલે? પૃથ્વી, પૃથ્વી એક જ છે, એટલા માટે આર્ટિકલ ધ લગાડ્યો. અને સ્કાય, સ્કાય એટલે આકાશ, આકાશ પણ એક જ છે. તો મિત્રો આ રૂલ જો યુનિક થિંગ માટે આર્ટિકલ ધ લાગે એટલે કે દુનિયામાં એક અને એક જ વસ્તુ હોય એની આગળ આપણે આર્ટિકલ સામાન્ય રીતે આર્ટિકલ ધ મૂકતા હોય છે. હવે રૂલ્સ નંબર મિત્રો બરોબર જોજો. રૂલ્સ નંબર 1 શીખ્યા પછી આપણે રૂલ્સ નંબર 2 તરફ જઈએ. રૂલ્સ નંબર 1 માં આપણે જોયું. હવે રૂલ્સ નંબર 2 ની અંદર શું કે સુપરલેટિવ ડિગ્રી. મિત્રો આપણે આ વિડીયો જે તમે કમેન્ટ કરશો તો તમારા માટે બનાવીને મોકલીશ. આ બધા ધોરણમાં, ધોરણ આમ તો 7 ધોરણથી લઈ અને 12 ધોરણ સુધી, અથવા તો કોલેજની અંદર પણ, અથવા તો કોઈ કોમ્પિટિશન એક્ઝામની અંદર આ વિડીયો આવતો હોય. ડિગ્રી તમે શીખા ના હોય તો શીખી લીજો. ડિગ્રી 3 છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. આ 3 ડિગ્રી છે અને એ ડિગ્રી આપણે અગાઉથી વિડીયો બનાવીશ એટલે તમે જોઈ લીજો. હવે આ રૂલ્સ નંબર 3 ની અંદર સુપરલેટિવ ડિગ્રી માટે શું? સુપરલેટિવ ડિગ્રી. હવે તમે નામ સાંભળતા જ તમને ખબર પડી, સુપર એટલે સૌથી શ્રેષ્ઠ. આપણે સુપર કેને કહેતા હોય? સૌથી શ્રેષ્ઠ વસ્તુ હોય ને સુપર કહેતા હોય છે. તો આવા વિશેષણોને આગળ છે એ ધ લાગે છે. દાખલા તરીકે ધી ગ્રેટેસ્ટ, ધી ક્લેવર, ધી ક્લેવરસ્ટ. તો આવા સુપરલેટિવ છે એના નામો છે, એની આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. એટલે આપણે રૂલ્સ નંબર 1 પછી રૂલ્સ નંબર 2 ની અંદર જોઈએ તો સુપરલેટિવ જે ડિગ્રીના વિશેષણો છે, તો વિશેષણની આગળ કોઈ પણ વિશેષણ હોય, અથવા તો ધ મોસ્ટ વાળું વિશેષણ હોય, અથવા તો EST વાળું વિશેષણ હોય. સુપરલેટિવ ડિગ્રીના કોઈ પણ વિશેષણ હોય તો એવા વિશેષણની અંદર આર્ટિકલ ધ લાગશે. આ રૂલ્સ નંબર 2 ની અંદર સુપરલેટિવ ડિગ્રીના કોઈ પણ વિશેષણ હોય એમાં આર્ટિકલ ધ લાગશે. આપણે એક્ઝામ્પલ જોયું, ધ ગ્રેટ છે તો એનું ગ્રેટેસ્ટ થઈ જશે. શું થઈ જશે? ગ્રેટેસ્ટ. એવી રીતના ક્લેવર છે તો ક્લેવરસ્ટ થઈ જશે. આ સુપરલેટિવના રૂપો છે, જેને ડિગ્રી આવડતી હશે એને ખબર છે. તો એવા સુપરલેટિવના નામને આગળ આપણે આર્ટિકલ ધ મૂકશું. ત્યાર પછી મિત્રો હવે આપણે રૂલ્સ નંબર 3 જોશું. રૂલ્સ નંબર 3 ની અંદર આપણે જોઈએ, રૂલ્સ નંબર 2 શીખી ગયા, 1 અને 2 શીખી જશે. હવે રૂલ્સ નંબર આપણો 3 આવશે. તો રૂલ્સ નંબર 3 ની અંદર આવશે આપણો રૂલ્સ નંબર 3. કોઈ પણ નદી, સાગર, મહાસાગર, કે પર્વતમાળા, આવી કોઈ પણ વસ્તુ હોય તો ફરજિયાત એની આગળ આપણે આર્ટિકલ ધ મૂકવો પડે. દાખલા તરીકે ધ ગંગા, ધ યમુના, અહીં રણો હોય તો પણ ચાલશે. ધ સહારા ડેઝર્ટ, ધ પેસિફિક મહાસાગર, ધ પેસિફિક. તો આવા જે નામો છે, કોઈ પણ નદી હોય, કોઈ પણ રણ હોય છે, કોઈ પણ મહાસાગર હોય છે, આવા નામોની આગળ આપણે આર્ટિકલ ફરજિયાત ધ મૂકવો પડે છે. દાખલા તરીકે પરીક્ષામાં પૂછાય, ગંગા હોય અને અહીંયા જગ્યા હોય તો
તો આપણે આર્ટિકલ ત્યાં ધ વાપરવો પડે, એટલે ધ ગંગા, ધ યમુના, ધ સહારા ડેઝર્ટ, ધ પેસિફિક, એવા કોઈ પણ ઓશન હોય છે, દરિયા હોય છે, સાગર, મહાસાગર, નદીઓ, પર્વતમાળા કે રણો હોય છે, તો એવા નામની આગળ આર્ટિકલ ધ મૂકવો પડશે. તો મિત્રો આ રૂલ્સ છે તમે બરોબર સમજી લેજો, જેથી કરીને તમારો ડાઉટ ક્લિયર થઈ જાય અને તમને આર્ટિકલ ધ ની અંદર પણ ખાલી તમારે માટે થોડા રૂલ્સ છે એ તમારે યાદ કરવાના છે, બાકી બીજું કશું કરવાનું નથી. ફટાફટ તમને આ ટોપિક હું આખો સમજાવવા માંગુ છું, તો આ તમે સરળતાથી સમજી શકો એટલા માટે હું મારી સરળ ભાષામાં, સરળ શૈલીમાં આ વિડીયો તમને આર્ટિકલ એ અને એન અને ધનો હું મારી સાદી ભાષામાં તમારી સમક્ષ રજૂ કરું છું. તો મિત્રો આ અંત સુધી જોજો અને આખો વિડીયો નિહાળજો, અને તમારા ડાઉટ છે, તમારા જે કંઈ ક્વેરી છે એ આ વિડીયોની અંદર પરમનન્ટ રીતે સોલ્વ થઈ જવાની છે. મિત્રો હવે રૂલ્સ નંબર 4 માં જોઈએ. રૂલ્સ નંબર 4, એમાં કોઈ પણ વર્તમાનપત્રો, કોઈ પણ ન્યૂઝપેપર હોય અથવા તો કોઈ લેખકની કૃતિ હોય, તો આમાં આગળ પણ આપણે આર્ટિકલ ધ યુઝ કરવો પડે. દાખલા તરીકે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ઇન્ડિયન એક્સપ્રેસ, એવી રીતના ધી મેકબેથ. આ લેખકની કૃતિ છે, વિલિયમ શેક્સપિયર ઇંગ્લિશના જે લેખક છે, મહાન લેખક ઇંગ્લિશના ડ્રામેટિક, એની કૃતિ છે ધ મેકબેથ. તો આવી કોઈ પણ ન્યૂઝપેપર હોય કે કોઈ પણ લેખકની કૃતિ હોય, તો એવા તમામ નામની આગળ કોઈ લેખકે કોઈ કૃતિ લખી હોય, તો એ જ્યારે ઉલ્લેખ કરવામાં આવે, એનો આર્ટિકલ તરીકે યુઝ કરવામાં આવે, તો એવા કૃતિની આગળ આર્ટિકલ ધ યુઝ કરી શકીએ છીએ. અથવા તો કોઈ પણ છાપા હોય છે, વર્તમાનપત્રો હોય છે, ન્યૂઝપત્રો હોય છે, તો એવા ન્યૂઝપેપરની અંદર પણ એને આગળ પણ આપણે આર્ટિકલ ધ યુઝ કરવો પડે છે. એવી જ રીતના રૂલ્સ નંબર, હવે આપણે રૂલ્સ નંબર 4 શીખ્યા પછી મિત્રો વિડીયો થોડો લાંબો થવાનો છે, કારણ કે આ 3 આર્ટિકલ છે માત્ર એક જ લેક્ચરની અંદર, એટલે કે એક જ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ વાકેફ કરી દેવાના છે, અને તમામ નિયમોનું સોલ્યુશન આ વિડીયોની અંદર કરી દેવાનો છે. હવે રૂલ્સ નંબર 5 મિત્રો, રૂલ્સ નંબર 5 ની અંદર આપણે જોઈએ તો કોઈ પણ પ્રખ્યાત બિલ્ડિંગ હોય, દાખલા તરીકે આપણે એક સરસ મજાનું ઇન્ડિયાનું જ ઉદાહરણ આપણે લઈએ તો ધી તાજમહેલ. મિત્રો અહીંયા કોઈથી તાજ ખાલી ન આવે, તાજમહલ એકલું ન આવે, એમાં આર્ટિકલ ફરજિયાત ધ મૂકવો પડે. એવા તો ઘણા, ધ વ્હાઇટ હાઉસ હોય, ધ એફિલ ટાવર હોય છે, XYZ કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો છો. આવા કોઈ પણ પ્રખ્યાત બિલ્ડિંગ હોય, જાણીતા બિલ્ડિંગ હોય, તો એવા નામોની આગળ પણ આપણે ફરજિયાત પ્રમાણે આર્ટિકલ ધ મૂકવો પડે. એટલે આ સાલી સમજવાનું છે કે કોઈ પણ બિલ્ડિંગ હોય પ્રખ્યાત, એવા નામો આવે તો તેને આગળ આપણે આર્ટિકલ ધ યુઝ કરવાનો છે. મિત્રો આમાં કોઈ મોટી વાત નથી, ડિફિકલ્ટ વાત નથી, કે આપણે યાદ ન રહે એવું નથી. માત્ર આપણે 5-7 નિયમો છે, જે રૂલ્સ છે, એ રૂલ્સ આપણે તૈયાર કરવાના છે, એટલે આપણું જે કંઈ આર્ટિકલનો ટોપિક છે આપણા માટે ક્લિયર થઈ જશે 100%. મિત્રો આમાં તમારા ડાઉટ છે એ એક પછી હું આ વિડીયોની અંદર ક્લિયર કરવાનો છે. મિત્રો આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે વિડીયોના અંતે હું તમને એક ક્વિઝ આપવાનો છે, અને તે તમારું નોલેજ ચેક કરશે કે કેટલું આવડે, અને તમે તમારો સ્કોર પણ કમેન્ટ બોક્સમાં લખજો. મિત્રો અહીંયા રૂલ્સ નંબર 6, કોઈ પણ ધાર્મિક પુસ્તકો હોય, કોઈ પણ દાખલા તરીકે ધ ગીતા, ધ કુરાન, ધ બાઇબલ,
ધ રામાયણ, ધ મહાભારત, XYZ, મતલબ કોઈ પણ ધર્મના ધાર્મિક પુસ્તકો હોય તો એવા નામની આગળ પર ફરજિયાત આર્ટિકલ ધ લાગે છે. મિત્રો આ પણ એક કોમન નિયમ જ છે, માત્ર તમારે સમજવાનો છે કે કોઈ પણ ધર્મના ધાર્મિક પુસ્તકો આવે તો એવામાં આપણે આર્ટિકલ યુઝ કરવાનો હોય તો આપણે કયો આર્ટિકલ યુઝ કરી શકીએ, તો આપણે જોવું કે એમાં ફરજિયાત એટલે આર્ટિકલ ધ યુઝ કરવાનો હોય છે. રૂલ્સ નંબર 7 આપણે જોઈએ છે, તો આર્ટિકલની અંદર આર્ટિકલ ધ ની અંદર રૂલ્સ નંબર આપણે 7 જોઈએ છે. તો એમાં રૂલ્સ નંબર 7, તો આની અંદર મિત્રો કોઈ પણ વર્ગનું પ્રતિનિધિત્વ કરવા માટે આર્ટિકલ ધ યુઝ કરી શકાય, ધ વપરાય છે. બરોબર મિત્રો, જોજો આની અંદર કોઈ પણ વર્ગનું પ્રતિનિધિત્વ કરવું છે, મતલબ કે સમગ્ર વર્ગ છે, સમગ્ર જાતિ છે, એનું પ્રતિનિધિત્વ કરવા માટે આપણે જ્યારે ઉલ્લેખ કરતા હોય છે ત્યારે આપણે આર્ટિકલ ધ યુઝ કરીએ છીએ. રૂલ્સ નંબર 7 ની અંદર આપણે જોઈએ છે. એક એક્ઝામ્પલ જોઈએ મિત્રો તો આપણે ખ્યાલ આવશે કે ધ રોઝ ઇઝ અ યુઝફુલ, ધ રોઝ ઇઝ અ બ્યુટીફુલ ફ્લાવર. મિત્રો બરોબર ધ્યાન રાખજો, અહીંયા ફ્લાવરની વાત કરવામાં આવી છે એટલે કે એક સુંદર ફૂલ છે. એ શબ્દ કોના માટે યુઝ કરવામાં આવ્યો છે, તો કે રોઝ માટે. રોઝ એટલે ગુલાબ. વિશ્વની અંદર જેટલી પણ ગુલાબની જાતિ છે, જેટલા પણ કલરના હોય છે, જેટલા પણ રંગોના હોય છે, સમગ્ર વિશ્વની અંદર જેટલા પણ ગુલાબો છે એના પ્રતિનિધિત્વ કરે છે, એટલે એને બ્યુટીફુલ ફ્લાવર તરીકે ઓળખવામાં આવ્યું છે. જેટલા પણ ફ્લાવર છે એ સુંદર છે, એની જાતિનું પ્રતિનિધિત્વ રોજ કરે છે, ગુલાબ કરે છે, એટલા માટે ત્યાં આપણે આર્ટિકલ ધનો યુઝ કર્યો. એવી જ રીતના આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. હવે મિત્રો અહીંયા બીજું ઉદાહરણ ઉપરથી ખ્યાલ આવશે. અહીંયા ફેથફુલ એનિમલ કહેવામાં આવ્યું છે. કેને કહેવામાં આવ્યું છે? ડોગને. આપણે પાલતુ કૂતરા હોય છે, ડોગ્સ હોય છે, મોટા સિટીની અંદર અથવા તો વીઆઈપી લોકો હોય છે ત્યાં પોતાના ત્યાં રાખતા હોય છે. એ ડોગ છે એ પાલતુ પ્રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે અને એ વફાદાર હોય છે પોતાના માલિકને. એટલે ડોગને છે ફેથફુલ એનિમલ કહેવામાં આવે છે, કારણ કે ડોગ જેટલા પણ ડોગ વિશ્વની અંદર છે પાલતુ એને એના વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે, એટલા માટે એને એના આગળ આપણે આર્ટિકલ ધ યુઝ કરીએ છીએ. એવી રીતના એક ઉદાહરણ જોઈએ તો ફરી વખત ખ્યાલ આવે. ધ કેમલ ઇઝ અ શીપ ઓફ ડેઝર્ટ. મિત્રો ફરી વખત અહીંયા જો શીપ ઓફ ડેઝર્ટ, રણનું વાહન કોને કહેવામાં આવે છે? કેમલને. કેમ કે કેમલ છે, ઊંટ છે, એ રણની અંદર ખુલ્લા પગે ચાલી શકે છે, લાંબો સમય પાણી સુધી ચાલી શકે છે અને એ એક જ એવું પ્રાણી છે કે જે રણની અંદર સુટેબલ હોય છે. એટલા માટે એની જાતિ દર્શાવવા માટે સમગ્ર વિશ્વની અંદર જેટલા પણ ઊંટ છે એ ઊંટને એની જાતિ દર્શાવવા માટે એક લેબલ આપવામાં આવેલું છે, શીપ ઓફ ધ ડેઝર્ટ, એટલે કે રણના વાહન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો રૂલ્સ નંબર 7 ની અંદર આપણે આ વસ્તુ ક્લિયર કરી છે કે સમગ્ર વર્ગનું પ્રતિનિધિત્વ દર્શાવવા માટે, સમગ્ર જાતિનું પ્રતિનિધિત્વ દર્શાવવા માટે, આખા વર્ગનું પ્રતિનિધિત્વ દર્શાવવા માટે આપણે જે યુઝ કરવામાં આવે છે તો એવા નામોની આગળ આર્ટિકલ ધ આપણે યુઝ કરીએ છીએ, જે મિત્રો આ એક્ઝામ્પલ દ્વારા તમે શીખ્યા છો. હવે આપણે રૂલ્સ નંબર 8 જોઈએ છે. આર્ટિકલ ધ નો રૂલ્સ નંબર 8, આ મહત્વના રૂલ્સ એક પછી એક આપણે જોઈએ છે. આપણે 1 થી 7 રૂલ્સ નંબર શીખી ગયા છે. હવે રૂલ્સ નંબર 8 આવે છે તે આપણે જોઈએ છે. તો આમાં એક સરસ મજાનું તમને સેન્ટેન્સ આપું છું. એ સેન્ટેન્સ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતના રૂલ્સ 8 છે એ કામ કરે છે. મિત્રો એક એક્ઝામ્પલ આપો કે એક વખત એક વસ્તુ કે વ્યક્તિનો ઉલ્લેખ થઈ ગયેલો હોય ત્યારે ફરી જ વખત બીજા સેન્ટેન્સની અંદર તરત જ એના સંદર્ભમાં એ જ વસ્તુ કે વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે મિત્રો આપણે આર્ટિકલ ધ યુઝ કરતા હોય છે. દાખલા તરીકે ધીસ ઇઝ અ પેરોટ. This is a parrot.
હવે અહીંયા કહેવામાં આવ્યું છે કે આ પેરટ છે. આ શું છે? પેરટ એટલે પોપટ છે. અને એના જ સંદર્ભમાં તાત્કાલિક જ્યારે બીજો વાક્યની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવે, ધ પેરટ ઇઝ ગ્રીન. શું કીધું છે મિત્રો? અહીંયા પેરટની વાત કરવામાં આવી હતી. ફરી વખત એના સંદર્ભમાં બીજું વાક્ય સેન્ટેન્સ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કીધું કે ધીસ ઇઝ અ પેરટ. આ પેરટ છે, પરંતુ કેવો છે? ધ પેરટ ઇઝ ગ્રીન. તો આવું કોઈ પણ સેન્ટેન્સ હોય કે એક વખત એનો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે આર્ટિકલ એ કે એન વપરાય છે. ફરી વખત એના સંદર્ભમાં બીજી વખત જ્યારે તાત્કાલિક તેનો ઉપયોગ કરવામાં આવે છે, એના સંદર્ભમાં કોઈ વાક્ય કે સેન્ટેન્સ બોલવામાં આવે છે, ત્યારે આપણે તેની જગ્યાએ આર્ટિકલ ધ વાપરીએ છીએ. તો મિત્રો, આજે આપણે સરસ મજાના આર્ટિકલનો ટોપિક છે, એમાં ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એન અને ડેફિનેટ આર્ટિકલ ધ, આ બંને વચ્ચેને ડિવાઈડ પાડી અને તેના એ અને એનના રૂલ્સ આપણે શીખાશે. ત્યાર પછી આર્ટિકલ ધના જેટલા પણ રૂલ્સ છે 1 to 8 સુધી આપણે શીખી ગયા છે. તો આ આપણે શીખ્યા પછી આપણો આર્ટિકલનો જે ટોપિક છે એ મને લાગે છે કે હવે તમે પરફેક્ટ થઈ ગયા છો અને તમને દરેક વસ્તુનું નોલેજ આવવા માંડી ગયું છે. હવે મિત્રો, આ શીખ્યા પછી તમારે અહીંયા હું તમને ક્વિક કોન્ટેસ્ટ આપું છું, ક્વિક ક્વિઝ આપું છું. એ તમારે સોલ્યુશન કરી અને તમારે તમારો સ્કોર કેટલો થયો એ કમેન્ટ બોક્સમાં લખવાનું છે. તો મિત્રો, હું તમને અત્યારે અહીંયા ક્વેશ્ચન આપું છું. આ સરસ મજાનો ટોપિક આર્ટિકલ એ, એન અને ધ, એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ સરસ રીતે સરળ શૈલીમાં મેં તમને દરેક રૂલ્સ સમજાવ્યા છે, એક્ઝામ્પલ ટ્રીક સાથે સમજાવ્યા છે. તો મને લાગે છે કે આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થશે અને તમને ભવિષ્યની અંદર ઉપયોગી થશે. તો મિત્રો, જે પણ આ વિડીયો તમારા માટે ધોરણ 4 થી લઈ અને ધોરણ 12 સુધી કોઈ પણ વિદ્યાર્થી મિત્રો કોલેજ કરતા હોય કે કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા હોય, તો 100% આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. અને મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોને કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, થેન્ક યુ વેરી મચ.